નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ નવનીતભાઈ બાલદિયાને જોઈ રહ્યા છો અને મને એવું લાગે છે કે હવે ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી થયેલી ચર્ચાઓની વચ્ચે નવનીતભાઈને હવે બીજા કોઈ વિશેષ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. નવનીતભાઈ, સ્વાગત છે તમારું. તબિયત કેવી છે હવે? સારી છે બેન. ઓકે. સંમેલન શું મળવા જઈ રહ્યું છે? પહેલા મારે એ જાણવું છે, કેમ કે મેં કાલે જ તમારો વિડીયો જોયો જેમાં તમે સમાજને આહવાન કરી રહ્યા હતા કે તમને ન્યાય અપાવવા માટે આવે. જે તંત્ર છે એ સાચી દિશામાં કામ નથી કરી રહ્યું પહેલેથી એવું લાગે છે, એટલા માટે બધા આગેવાનો ભેગા થઈ અને મને ન્યાય અપાવવા માટે ન્યાય સભા રાખેલી છે. જેમ કે મારી સાથે બનાવ બન્યો છે, અન્ય લોકો પાસે સાથે પણ આવા બનાવ બન્યા છે, તો એ લોકોને પણ ત્યાં અમે બોલાવવાના છીએ અને ત્યાં અમારા વકીલોની ટીમ રહેશે અને એના તરફથી જે કાંઈ લડવાનું થાય એ લડશે. અને કયા આગેવાનો હશે આમાં? કયા કયા રાજનેતાઓ કયા હશે? આગેવાનોને બધાને આમંત્રણ આપ્યું જ છે, વ્યક્તિગત કોઈને આપ્યું નથી. ટૂંકમાં જે કોઈ સમાજના અમારા આગેવાનો છે એમને ભાવનગર જિલ્લા લેવલે આપ્યું છે અમે. અને ઓર્ગેનાઇઝ કોણ કરી રહ્યું છે આખો આ કાર્યક્રમ? એ અમારો સમાજ, કોઈ વ્યક્તિગત નથી. ઓકે, એટલે સમાજમાં બહુ જ બધા સંગઠનો હોય છે, જેમ કે એક સંગઠન છે તો જે કુંવરજીભાઈ કોઈ ચલાવે છે. કોઈ સંગઠન નહીં, ખાલી ઓકે. કોળી સમાજ. મારો પ્રશ્ન એ છે કે કોઈક છે કે જે પોલીસ પરમિશન લેશે, સ્થળ નક્કી થશે, તો એ બધું કોણ કરી રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે? ત્યાંના અમારા સમાજના મિત્રો છે, એ લોકો ઓકે. ત્યાં પરમિશન લઈ લે છે. ઓકે. અને આમાં પરસોત્તમભાઈ સોલંકી કે પછી બાકી હીરાભાઈ સોલંકી કે એ લોકો છે એની સાથે જોડાયેલા? હા, એ જો અહીંયા હાજર હશે તો આવશે. ઓકે. અમારે એક વાત એ સમજવી છે નવનીતભાઈ, તમે જે કહ્યું કે તંત્ર પહેલા દિવસથી બરાબર દિશામાં કામ ન કરતું હોય એવું લાગે, અને એટલે જ હું આખો ઘટનાક્રમ કહું તમને, અને જો તમને એવું લાગે કે ક્યાંય મારાથી બોલવામાં ચૂક થઈ રહી છે તો તમે મને વચ્ચે રોકી શકો છો. પણ મેં જેટલું જોયું અને હું જે સમજી એના પરથી મારો પ્રશ્ન કે તમને અજાણ્યા માણસોએ માર માર્યો, એના પહેલા તમને જયરાજ આહિરનો ફોન આવ્યો હતો, ક્યાં છે ને બધું જાણવા અને પૂછવા માટે કોઈકને ફોન કર્યો હતો. તમને શંકા હતી કે જયરાજ આહિરે એ માર મરાવ્યો છે. તમે પોલીસ ફરિયાદ કરી, પોલીસે તમારી વાતને ન સાંભળી. પોલીસે એવું કહ્યું કે પહેલા મને કહ્યું જ નથી, એમ કરીને પીઆઈએ આખી આ વાતનું ફીંડલું વાળી દેવાનો ટ્રાય કર્યો. એના પછી તમે હોસ્પિટલમાં દાખલ હતા તો પણ એફઆઈઆરમાં એનું નામ ન લખવામાં આવ્યું. એના પછી ડીવાયએસપીએ પત્રકાર પરિષદ કરીને સીધું આમ જજમેન્ટ સંભળાવી દીધું કે જયરાજ આહિર નિર્દોષ છે અને બધા તમારા જ કંઈક અંદરો અંદરના ઝઘડા હશે. એના પછી કોળી સમાજ આવ્યો મેદાને, હીરા સોલંકી આવ્યા હોસ્પિટલની નીચે. એ બોલીને ગયા, એના કલાકમાં પીઆઈની ટ્રાન્સફર થઈ ગઈ. એના પછી લોકો ગાંધીનગરમાં સીએમ, ડેપ્યુટી સીએમને મળ્યા. તરત એસઆઈટીની રચના થઈ ગઈ. એસઆઈટીએ બધાને તપાસ માટે બોલાવ્યા, તમને બોલાવ્યા, તમારું સ્ટેટમેન્ટ લીધું, જયરાજ આહિરને બોલાવ્યા. તો આટલું થયા પછી નવનીતભાઈને કેમ એવું લાગે છે કે હજી ન્યાય માટે સમાજ અને સંમેલનની જરૂર છે? બેન, જયરાજ આહિરનું નામ હું પહેલેથી આરોપી તરીકે જ આપું છું, બરોબર? ષડયંત્ર રચવામાં એસઆઈટી ને પણ મને બોલાવવામાં આવ્યો ત્યારે પણ એના આરોપી તરીકે જ મેં એનું નામ આપ્યું છે, બરોબર? લખાયું પણ છે. તો જયરાજ આહિરને સમસ મોકલે છે, અન્ય આરોપીઓને રાતોરાત ઉપાડી આવે છે, તો જયરાજ આહિરને સમસ કેમ? એટલે તમારી એવી અપેક્ષા છે કે જેમ પેલા બધાના વરઘોડા નીકળ્યા એમ જયરાજ આહિરનો પણ વરઘોડો નીકળે? હા, એ તો સત્ય છે તો નીકળવું જ જોઈએ ને. પણ એવું નહીં નવનીતભાઈ, એટલે આમાં સવાલ શું થાય કે કાલે ઉદાહરણ તરીકે તમે એવું કહેશો કે મને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સામે તમે એવું કહો કે એમણે આ ષડયંત્ર રચ્યું હોઈ શકે, તો બેન, એસઆઈટી તમારા નિવેદનના આધારે એમને ઉપાડી શકે? એટલે આ આપણી પાસે દેશનો અલગ છે, પણ છતાંય પ્રશ્ન છે. ખાલી ખાલી નિવેદન થોડું છે મારું, મારી પાસે પ્રૂફ છે ને. આરોપીઓ એમની સાથે વિડીયોમાં એના વિડીયો છે આરોપીઓ સાથેના, બરોબર? અને મને મારે છે ત્યારે પણ વિડીયો કોલમાં એમની જોડે વાત કરે છે, બરોબર? એ બધું પ્રૂફ છે મને. એ લોકોના જી, પોલીસને તમે એ શું લોકો આપ્યું છે પ્રૂફમાં? હે, પોલીસને શું આપ્યું છે તમે પ્રૂફ તરીકે? પોલીસને શું શું આપ્યું છે એવિડન્સ? પહેલેથી જ જો મારી એફઆઈઆર જે હું લખાવતો હતો એ પ્રમાણે લખાયું, મારી ઉપર આ રીતના ઉગ્રભેરો ફોન આવ્યો, બરોબર? મારા મિત્રને પણ એને આવવાનો ફોન આવ્યો, બરોબર? પહેલેથી જ એનું નામ લખાવું છે, ભાઈ આ વ્યક્તિ એના બાપાનું જે માફી માંગવાનું કીધું છે એ ઉપરથી આ બધું ચાલુ થયું છે, બરોબર? એ જ ટાઈમમાં મારી હારે બનાવ બને છે 2 થી 3 કલાકમાં. બીજા કોઈ હારે મારે કોઈ પણ જાતનું છે નહીં. અને જે આ
આરોપીઓ છે એ બધા એના કોન્ટેક્ટમાં જ છે. અગાઉના એના ફોટા, રીલ્સો જે કાંઈ જોવો છો એ લોકોનું તો બધા જોડે જ છે એ લોકો. બરોબર. હવે સામાન્ય તમે ગણો કે મને મારીને ગયા પછીનો વિડીયો છે કે પહેલાનો છે, બરોબર. કાલો પછીનો છે તો પછી આ કોઈ પણ આરોપીઓને રાખવાનો એ પણ ગુનો છે ને, આરોપીને સંઘરવા એમ. તો પણ જયરાજને નથી એ લોકો ફિટ કરતા તો પછી અને એફઆઈઆર માં નામ પણ નથી લખેલું ને? નહીં. એટલે તમારું એવું કેવું છે કે સમાજના આટલા બધા પ્રેશર પછી એસઆઈટી ખાલી આમ નામ માટે કામ કરી રહી છે, બાકી જો ટાઈમ પસાર કરવાનું કરે એવું લાગે છે મને. હજુ ઈ પછીના પણ મેં પ્રૂફ આપેલા છે તો હજુ એ લોકોને પણ નથી બોલાવ્યા. અમુક જગ્યાએ આ લોકોની જ્યાં જ્યાં મીટિંગો થઈ છે એ બધું મેં એ લોકોને જાહેર કર્યું જ છે, બરોબર. પ્રૂફ આપવાનું કામ જો કે તમારું નથી, પોલીસનું જ છે, અને છતાંય તમે આપી રહ્યા છો, અને છતાંય તમારું એવું હા. કેવું છે કે લોકો કશું નથી કરી રહ્યા. હવે એક પણ માનો કે તમે અત્યાર સુધીમાં જોવો, આ લોકોએ કેટલા પ્રૂફ મેં જ આપ્યા છે સામેથી, બરોબર. તો પોલીસ કેમ નથી ગોતી શકતી, હું એમ કઉ છું. જો તો પેલા એસઆઈટી મારા સમર્થનમાં જે લોકોને લાગ્યા એવું એ લોકો જો આત્મવિલોપનની ચીમકી આપી હતી, બરોબર. તો એ લોકોને એક દિવસ અગાઉ પોલીસ ક્યાંથી ગોતી આવી? તમે વિચારો. હવે આ લોકોના તો એટલા પ્રૂફ આપવા છતાંય કોઈ નથી કરતા કોઈ વસ્તુ. તો તમને શું લાગે છે કે પોલીસ આવું કેમ કરી રહી છે? હવે પોલીસની પાસે શું કારણ છે? કેમ કે કોળી સમાજ તો વધારે શક્તિશાળી છે, એટલે જો સરકાર બચાવવાનો પ્રયત્ન કરતી હોય તો એમાં તો સરકારને રાજકીય નુકસાન છે. પણ એ લોકો રાજકીય પ્રેશરના લીધેથી જ એ લોકો બધું દબાય છે, બરોબર. જેનો એને સપોર્ટ હોય એનો, આપણે કોઈનું નામ નથી દેવું, પણ કોઈનો સપોર્ટ તો એ લોકોને છે એટલે આ બધું દબાવ છે, પૈસાનો પાવર છે. ઓકે. તમે જ્યારે ગયા એસઆઈટી સમક્ષ ત્યારે કયા કયા અધિકારીઓ હતા? શું વાત થઈ તમારે? અત્યારે તો પેલા પીએસઆઈ હતા અને બે બીજા અધિકારીઓ છે એ, બરોબર. 3 જણ હતા એ લોકો. ઓકે. એસઆઈટી ના હેડ આઈ થિંક આઈપીએસ જયવીર ગઢવી છે, એ હતા? નહીં, એનો અચ્છા, એ નહોતા પૂછપરછમાં. તો તમને તમારી સાથે નહીં. વર્તન કેવું હતું પોલીસનું? પહેલા જે તમે કહ્યું કે તમને પીઆઈ નો અનુભવ બહુ સારો નહોતો રહ્યો, એના પછી હવે કેવું રહ્યું? આમાં તો મેં કીધું એ પ્રમાણે બધું લખ્યું જ છે, પણ મેં જે પ્રૂફ આપ્યા છે ને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કોઈ તપાસ હજી આગળ વધતી નથી લાગતી. એટલે જો હું ટૂંકમાં એવું સમજુ તો આમાં વાત એ છે કે પોલીસ, તમે જે કહી રહ્યા છો એ બધું જ આપણે તમારા તરફથી એકદમ સાચું વર્ઝન માનીએ તો પણ હમ પોલીસની એ જવાબદારી પણ બને છે કે જેમ પોલિટિકલ પ્રેશરમાં તમારી સાથે ખોટું ન થાય, એમ હમ તમે કહી રહ્યા છો એ પ્રેશરમાં કોઈનો પણ વરઘોડો ના નીકળી જાય. નહીં, એ તો નો જ નીકળે, પણ હું જે પ્રૂફ આપું છું એ પ્રમાણે સીધું આમ સામાન્ય તમે જોવો પહેલેથી જ તો બધા આપણી પાસે પ્રૂફ રજૂ મીડિયા સમક્ષ પણ આપણે બધા આપ્યા જ છે, બરોબર. તો હું આપું પછી જ આ લોકો કેમ બધું આ કરે છે એમ? આ લોકો નથી આની એટલી ઓલી છે કે વાલો 24 કલાકની અંદર આરોપીઓને ગમે ત્યાંથી ગમે એ રીતે ગોતી આવે છે, બરોબર. પણ પહેલેથી જ બધી વસ્તુ આમથી આમ બધી કરેલી છે. હાલો મોબાઈલ છે, હવે તો એવું જાણવા મળે છે કે બધા જે મોબાઈલ રજૂ કર્યા છે એ મોબાઈલ બધા ડબિંગ રજૂ કર્યા છે. અચ્છા. જે આરોપીના મોબાઈલ છે એ મોબાઈલ એ નથી, બરોબર. તો હમ એ પણ એક વિડીયો આપણી પાસે આવ્યો હતો કે ભાઈ એક થેલાની અંદર બધા આરોપીના મોબાઈલ કોઈ 5 જણા દેવા આવે છે. તો કોઈ પણ આરોપીઓ પકડાય છે, બધા હું એક જ દાયરે બેઠા છે કે હાલો અમને લઈ જાઓ આવીને, હમ કે પોલીસ એક જ જગ્યાએથી બધાને લઈ આવી છે ને બધાના મોબાઈલ એક જગ્યાએ મૂકીને આવ્યા છે. એટલે બેઝિકલી તમારું એવું કેવું છે ટૂંકમાં કે એસઆઈટી આખું બધું સેટિંગ જ છે. ઓકે. તો તમે એવું કહ્યું કે જે હવે સંમેલન થવા જઈ રહ્યું છે એમાં તમારા જેવા બીજા પીડિત પણ સામે આવશે. તો આવવાના છે મને. એ જનરલ પીડિત હશે કે પછી કોઈ એક વ્યક્તિથી પીડાયેલા માણસો આવશે? એટલે આમાં ટાર્ગેટ ખાલી નહીં જયરાજ નહીં, આહિર કે ઓલ ઓવર બધા પીડિત? નહીં, આ લોકોનો જે અમારા વિસ્તારમાં જેટલી આ લોકોની દાદાગીરી લુખ્ખાગીરી જે છે, ગુંડાગર્દી, આ લોકોથી પીડાણેલા હોય એ લોકોને જ અમે બોલાવ્યા છે. અને આ લોકોમાં કોણ કોણ આવી જાય? એક હું જયરાજ આહિર સમજી, પછી જયરાજ આહિર છે, એનો ભાઈ ભરત છે, પછી આ ટૂંકમાં એની આખી ટોળકી જ છે. જયરાજ આહિરની ને એના ભાઈ ભરતની ને એ લોકોની આખી ટોળકી જ છે અમારા વિસ્તારનું. એમાં 3-4 જણા તમારી પાસે આવી ગયા છે ને એને કીધું છે કે તમે ભાઈ જે કાંઈ તમારી પાસે પ્રૂફ ને જે કાંઈ તમે આ લોકો વિરુદ્ધ કાંઈ
પેલા હમ. કર્યું હોય ને તમે. તો જ્યારે આ બધા લોકો બધું મટીરિયલ લઈને આવશે એ સંમેલનમાં, એના હા પછી મારે ખાલી એ સમજવું છે કે અમે જ્યારે અહીંયાથી દૂરથી જોઈએ તો એટલું સમજાય છે કે જો પરસોત્તમ સોલંકીને ઉદાહરણ તરીકે સરકાર આશ્વાસન આપે છે, તો હા મતલબ કે સરકાર એનું પાલન કરશે. કેમ કે હમ એ પણ કેબિનેટ મિનિસ્ટર છે અહીંયા, એ પણ મંત્રી છે. આટલા વર્ષોથી આટલા શક્તિશાળી સમાજના નેતા છે. આખો સમાજ એવો છે કે જે એક ઈશારે ચાલે એવો છે, એક દિશામાં ચાલે એમ છે. તો એના પછી શું એસઆઈટી પર થોડો ભરોસો જરૂરી નથી? શું પોતાના નેતાઓ પર ભરોસો જરૂરી નથી? કે જો પરસોત્તમ સોલંકીએ કહ્યું છે કે ન્યાય અપાવીશું, તો પછી અપાવશે. આમ નેતા ઉપર તો છે જ, એટલે તો આટલું કામ થાય છે, નહીતર તો આટલું ન થાય. બીજા લોકોના મારી પાસે બધા આવે છે પ્રશ્ન લઈને, હું જોઉં જ છું. પોલીસ ફરિયાદ પણ નથી લીધેલી એ લોકોની. મારા કરતા વિશેષ બનેલું છે એ લોકો જોડે. પણ એ કોળી સમાજના નહોતા ને એટલે કોઈ મોટો સમાજ નથી એટલે નથી ઉભા રહેતા કોઈ સામે. અન્ય સમાજના છે, એક કોળી સમાજના છે, ક્ષત્રિય સમાજમાંથી છે. હમ હમ એક તો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે એક દાદાનો, રાજુલાનો, તો એ દાદાની તો કઈ જમીન પેલા માયાભાઈના દીકરાએ દસ્તાવેજ ખોટો કરી લીધો છે, બરોબર. એમાં એક ઘણું બધું છે જાણવા જેવું, બરોબર. તો એ પણ આવવાના જ છે. અચ્છા, એ તો જૂનો વિડીયો નથી, થોડા સમય પહેલાનો છે? ના, એ તો 2-3 દિવસ પહેલાનો જ છે ને. અચ્છા, ઓકે. હમ તો તમે જ્યારે આ દાદાગીરી કે ગુંડાગર્દી કે આ કશું કહી રહ્યા છો, તો જો એવું ખરેખર એવું હોય જેવું તમે દાવો કરી રહ્યા છો, તો એનો મતલબ એ થયો કે તો પછી ભાવનગરમાં કાનૂન વ્યવસ્થા જ નથી. પોલીસ ત્યાં એવું કરીશું. આ લોકોનું ટૂંકમાં છેલ્લા ઘણા ટાઈમથી પોલીસની સાથે બધું સેટિંગ કરીને જે આ પવન સરખીનું ને સોલારનું બધું ચાલે છે. કોઈના ખેતરમાંથી લાઈન ક્રોસ કરવી તો એટલી આ લોકોની દાદાગીરી છે કે કોઈને આમ ટૂંકમાં મારી તોડીને ગમે એ રીતે ત્યાંથી કામ કરે ને કરે. કોઈના આજ તો એક એવો કિસ્સો હતો, કોઈનું મકાન પાડી દીધું હતું આ લોકોએ. અચ્છા. હા. અને અત્યાર સુધી બધા કેમ ના બોલ્યા? એનો વિડીયો પણ વાયરલ થયેલો છે. એને રાષ્ટ્રપતિ પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી છે. હવે માણસ કેટલો કંટાળી ગયો છે. તો એ લોકો ત્યાં સુધી બોલ્યા એને અત્યાર સુધી? અરે બધું કરેલું છે. પોલીસ સ્ટેશન થી માંડીને બધી જગ્યાએ એના કેસ કર્યા, પણ કોઈ સાંભળવા જ નથી. અચ્છા. અને શું આમાં કોઈ જાતિનો એંગલ છે ખરું, કે કોઈ આ જાતિ કે કોમના માણસો છે એટલે આ જાતિ સાથે કરી રહ્યા છે, કે આ જનરલ વાત છે, જાતિની વાત નથી? જનરલ કોઈ પણ એમના સમાજના હોય તો આ લોકોને તો એના પૈસાથી જ મતલબ છે. એવું હમ નથી કે કોળી હોય કે અન્ય કોઈ જાતિ હોય. કદાચ એના સમાજના પીડિત હશે, હું તો એમ કઉ છું. કારણ કે એના વિસ્તારમાં છે અમુક, પણ ટૂંકમાં કોઈ ને કોઈ રીતે દબાય છે એટલે આવતા નથી બહાર. ઓકે. તો હવે હું આ ટૂંકમાં છેલ્લે આખી આ વાતને અંત કરતા હું જે સમજી રહી છું એ પ્રમાણે, નવનીત બાલદિયાને એસઆઈટી પર ભરોસો નથી. એમને એવું લાગે છે કે પોલીસ સાચી દિશામાં કામ નથી કરી રહી, અને એમને એવું લાગે છે કે એફઆઈઆર જ પહેલેથી એટલી નબળી બનાવવામાં આવી છે કે જયરાજ આહિરનો કશો વાળ વાંકો થવાનો નથી. અને એટલા માટે તમારો આ પ્રયત્ન છે કે કદાચ હજી વધારે દબાણ ઊભું થાય અને કદાચ એસઆઈટી કામ કરે. આવું જ કંઈક, એટલે હું બરાબર એનો એ તો ક્લોઝિંગ કહી શકું? ન્યાય માટે તો બેન લડવું તો પડશે જ. તંત્રને ઓલી તો કરાવી જ પડશે ન્યાય માટે. આ તો હજી ભાવનગરનું છે, પણ તમામ જિલ્લામાં બધાના ફોન આવે જ છે કે ભાઈ તમે આના પછી આ જિલ્લામાં આવો, આ જિલ્લામાં આવો. એટલા ટૂંકમાં બધાને આમંત્રણ આપવા જઈએ છીએ, અને એક ન્યાય સભા માટે બધી એકતા થઈ અને છેલ્લે બગદાણામાં મહાસંમેલન રાખવાનું છે તમામનું. અને ત્યાર પછી અમે નક્કી કરશું કે ઓલ ગુજરાતમાં આપણે હું આગળની કાર્યક્રમ રાખવો છે. અચ્છા, એટલે આ ક્યારે છે? આ તમારું સંમેલન 1લી તારીખે છે? આ 1લી તારીખે, પણ જિલ્લા પૂરતી છે. એમ તમામ જિલ્લામાં મારે જવાનું છે, ગુજરાતના તમામ જિલ્લામાં. એક અને પછી એક પછી તારીખ. છેલ્લે મહેસાણામાં મહાસંમેલન, એટલે બહુ લાંબી છેલ્લે લડાઈની તૈયારી કરી નાખી છે. હા, છેલ્લે બગદાણામાં આપણે જે 34 જિલ્લા છે હમ. ગુજરાતના, 34 કે 36 કેટલા છે? હું 34 તો છે, એટલું બધું ભણેલું. હા, 34 છે, એટલે એ 34. તમામ જિલ્લામાં જવાનું છે, બરોબર. બધી જગ્યાની તારીખ એક પછી એક ફિક્સ થાય છે. ત્યાંથી હમ હમ બધાને કહેવાનું છે કે હવે પછી છેલ્લે બધાને ઓલ ગુજરાતમાંથી કોળી સમાજને બગદાણા આવવાનું છે. ત્યાર પછી બધી રણનીતિ બધા આગેવાનોને ભેગા થઈ અને પછી નક્કી કરવાની છે કે આગળ આપણે કઈ રીતે ચાલવાનું છે. કારણ કે એસઆઈટી ની તપાસ છે ત્યાં સુધી અમે કોર્ટમાં જઈ શકશું નહીં, બરોબર. હમ હાઈકોર્ટમાં અમારે પિટિશન દાખલ કરવી હોય તો કે તપાસ ચાલુ છે એટલે થાય નહીં. હમ હમ એટલે ક્યાં ઓકે. સુધીમાં અમારા સમાજને નક્કી થઈને કે જેથી કરીને આવા બીજા કોઈ
અમારા સમાજના નહીં પણ અન્ય સમાજમાં પણ આ લોકોને વિચાર કરવો પડશે કે હવે કોઈ પણને આવી રીતે મારવો કે શું કરવું એનો એક વખત દાખલો બેસાડવાનો છે મારે. ઓકે, થેન્ક યુ સો મચ નવનીતભાઈ મારી સાથે જોડાવા બદલ, અને તમે જલ્દી સાજા થઈ જાઓ એવી પ્રાર્થના. થેન્ક યુ.